સુરત સરથાણા જગતનાકા વિસ્તારમાં આવેલ સમ્રાટ રો હાઉસ ખાતે 10 દિવસની પૂજા અર્ચના બાદ ગણેશ વિસર્જન યાત્રા યોજી ગણપતિ દાદાને ભાવભીની વિદાય આપી હતી। સુરત શહેરમાં રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવાયા બાદ આજે શહેરમાં વિસર્જન યાત્રા નીકળી હતી। આજે ગણેશ વિસર્જન દરમિયાન સુરત શહેરમાં લેઝિમ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। સુરત શહેરના અનેક મંડળો દ્વારા ગણેશજીની આરાધના કરીને આજે ગણેશ વિસર્જન યાત્રા પણ રંગે ચંગે કાઢવામાં આવી હતી। શહેરના અનેક રહેણાંક સોસાયટીઓમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન ગણેશ ભક્તો બાપ્પાની ભક્તિના રંગે રંગાયા હતા। ત્યારે સુરત શહેરમાં રંગે ચંગે ઠેર ઠેર ગણેશ વિસર્જન યાત્રા હર્ષોલ્લાસપૂર્વક નીકળી હતી। સરથાણા જગતનાકા વિસ્તારમાં આવેલ સમ્રાટ રો હાઉસ ખાતે 10 દિવસની પૂજા અર્ચના કર્યા બાદ ગણેશ વિસર્જન યાત્રા યોજી ગણપતિ દાદાને ભાવભીની વિદાય આપી હતી। તમારું નામ? હાય, મારું નામ સંજય કુંભાણી છે। અત્યારે સરથાણા વિસ્તારમાં સમ્રાટ રો હાઉસ સોસાયટીમાંથી બોલું છું। અત્યારે ગણેશ ઉત્સવનો અમે અહીંયા કાર્યક્રમ કરેલો છે, જે 10 દિવસ બહુ ધામધૂમથી મનાવેલો હતો, પરંતુ આજે 10મા અને 11મા દિવસે જે અમે ગણપતિ વિસર્જન કરી રહ્યા છીએ, તો એ ગણેશ 10 દિવસ તો અમે બહુ મજા કરી। સત્યનારાયણની કથા કરીને ગણપતિ દાદાનું આહવાન કર્યું। નાના છોકરાઓ, મોટા છોકરાઓ, બાળકો, બહેનો, ભાઈઓ બધાએ સાથે મળીને પ્રસાદીનું બી આહવાન કર્યું છે અને બહુ મજા કરી છે। પરંતુ આજે થોડુંક હવે દુઃખ થાય છે, કેમ કે દાદા જાય છે, જે 10 દિવસ મજા કરી એની સાથે સાથે આજે થોડું અમને ગમી છે। પણ એટલું જ દાદાને કહેવું કે આવતા વખતે જરા જલ્દી આવો અને અમારા સોસાયટી માટે, અમારા વિસ્તાર માટે અને આપણા આખા ભારત દેશ માટે સારા સમાચાર લાવો। જય